નમસ્કાર મિત્રો, જે પરીક્ષાની તારીખ એટલે કે મિત્રો 16/9/2025ના રોજ મિત્રો લઘુભૂ સ્તર શાસ્ત્રી, આસિસ્ટન્ટ મેનેજર, મત્સ્ય અધિકારી અને માઇન્સ સુપરવાઇઝરની એક્ઝામ યોજાવાની હતી. તો મિત્રો શું એની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે? મિત્રો ખાસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે મિત્રો ખાસ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. તો મિત્રો ખાસ આજના વિડીયોમાં તમને આપણે જણાવશું કે શું પરીક્ષાની તારીખમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો છે, સમયમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યો છે, એ બધી જ માહિતી મિત્રો તમને આ વિડીયોમાં મળી રહેશે. કારણ કે મિત્રો જે આ પરીક્ષાની તારીખમાં ઘણા ખરા ફેરફાર થઈ શકે, પરંતુ શું થયો છે કે નથી થયો એ આ વિડીયોમાં તમને મળી રહેશે. એનું કારણ છે મિત્રો અત્યારે વરસાદનું વાતાવરણ છે, એટલે કે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો ખાસ વિડીયોમાં બન્યા રહીજો, બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે ગાંધીનગર દ્વારા મિત્રો જાહેરાત ક્રમાંક 305, 306, 313 અને 320 મિત્રો એની અગાઉ પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. MCQ પદ્ધતિ મુજબ એટલે કે CBRT દ્વારા મિત્રો આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. જે મિત્રો પરીક્ષા ઓનલાઈન બેઝ ઉપર એટલે કે કોમ્પ્યુટર બેઝ ઉપર તમારી એક્ઝામ યોજાવાની છે. હવે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચે પત્રકમાં દર્શાવેલ જાહેરાત મુજબ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવા અંગેની સૂચના મિત્રો 18/8/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. વહીવટી કારણોસર દ્વારા મિત્રો MCQ CBRT પરીક્ષાના સમયમાં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. આ પરીક્ષાના કોલ લેટર સંબંધિત મિત્રો સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. મિત્રો આ જાહેરાત ક્રમાંક હતી આપણે જે 305, 306, 313 અને 320 એમાં લઘુ ઉસ્તરશાસ્ત્રી, આસિસ્ટન્ટ મેનેજર, મત્સ્ય અધિકારી, માઇન્સ સુપરવાઇઝર જે બધી જ એક્ઝામ મિત્રો 16/9/2025ના રોજ યોજવામાં આવશે એવું મિત્રો, અને તારીખ પણ બપોરે 3 થી 18 એટલે કે 3 થી 6, સવારે 9 થી 12 અને સાંજની 15 થી 18 એટલે કે 3 થી 6 અને 9 થી 12. હવે મિત્રો એવું જણાવવામાં આવેલું છે કે પરીક્ષાનું આયોજનમાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો મિત્રો તેમાં જો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે. મિત્રો હવે મંડળ દ્વારા માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. મિત્રો એવું જણાવવામાં આવેલું છે કે જો કંઈ કારણોસર ફેરફાર કરવામાં આવશે તો તમને જણાવવામાં આવશે. અને આ મિત્રો આજનો આ પરિપત્ર છે 8/9/2025ના રોજ દ્વારા. મિત્રો કાંઈ ફેરફાર કરવામાં આવ્યો છે કે નથી તો મિત્રો અહીં તમને જણાવવામાં આવ્યું છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ મિત્રો સાદર રજૂ ખાસ મિત્રો કોઈ જ ફેરફાર એટલે કે કરવામાં આવ્યો છે કે નથી એ મિત્રો પણ તમને જણાવી દઈએ. તો મિત્રો આ તમારા મંડળ દ્વારા જો MCQ પદ્ધતિ 18/8/2025 આપણે જણાવ્યું અગાઉ, અને આ મિત્રો ત્રીજા ક્રમનું જોવાનું છે કે ખાનગી એજન્સી દ્વારા તેઓના 6/9/2025ના રોજ ઈમેલથી 16/9/2025ના રોજ યોજનાર સ્પર્ધાત્મક પરીક્ષાના સમય બેઠક વ્યવસ્થામાં સુચારુ રૂપે થઈ શકે તે સંબંધે થયેલ ચર્ચા અનુસાર ફેરફાર કરવામાં આવેલ હોવાનું જણાય છે. મિત્રો એટલે કે ફેરફાર કરવામાં આવ્યો છે કે નથી એ મિત્રો તમને આમાં જણાવી દીધેલું છે. હવે ચોથા ક્રમનો મુદ્દો જોઈએ કે ઉપરોક્ત વિગતોને ધ્યાને લઈ 16/9/2025ના રોજ યોજનાર નીચે દર્શાવેલ જાહેરાતો સામે દર્શાવેલ સમય મુજબ હવે પરીક્ષા યોજવામાં આવશે. મિત્રો ખાસ હવે જે તમને ફેરફાર કરવામાં આવેલો છે એ તમને જણાવી દઈએ કે શું ફેરફાર કરવામાં આવેલો છે. તો મિત્રો તે અનુસાર નીચે સૂચના મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. મિત્રો એવું જણાવવામાં આવ્યું છે કે કાંઈ ફેરફાર કરવામાં આવશે તો વેબસાઇટ ઉપર તમને મળતી રહેશે માહિતી. પરંતુ મિત્રો આપણે આ જોવા જઈએ તો 305, 306, 313 અને 320 આ મિત્રો જાહેરાત ક્રમાંક છે. એમાં ભરતી જોઈએ તો લઘુભૂ
સ્તરશાસ્ત્રી, આસિસ્ટન્ટ મેનેજર, મત્સ્ય અધિકારી અને માઇન્સ સુપરવાઇઝર. મિત્રો આપણે આગળ જોયું કે તારીખ 16/9/2025 રોજ યોજવામાં આવશે, પરંતુ મિત્રો આમાં પણ 16/9/2025 રોજ યોજવામાં આવશે એવું પણ જણાવવામાં આવેલું છે. પરંતુ કોઈને કાંઈ ફેરફાર થયેલો હોય તો અહીં તમને જણાવવામાં આવેલું છે કે ખાનગી એજન્સી દ્વારા 16/6/9/2025 રોજ ઈમેલથી 16/9/2025 રોજ યોજનાર સ્પર્ધાત્મક પરીક્ષાના સમય બેઠક વ્યવસ્થામાં ખાસ મિત્રો સંબંધે ચર્ચા થયેલી તે અનુસાર મિત્રો ખાસ તો આના દ્વારા આ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે મિત્રો. તો હવે તમારે ખાસ આ યાદ રાખવાનું છે કે આ તમારું અત્યારે માન્ય રાખવામાં આવશે. અને મિત્રો કોઈ પણ ફેરફાર કરવામાં આવશે તો પણ મિત્રો તમારે વેબસાઇટ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ છે તે મિત્રો જોતા રહેવું. અને મિત્રો આપણે ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. તમને કાંઈ પણ ભરતીને લગતી અપડેટ કાંઈ હશે તો મિત્રો તમને આ ભરતીને લગતી અથવા તો કોઈ પણ ભરતી હોય તમને મિત્રો આપણી ચેનલ ઉપર અપડેટ મળતી રહેશે. તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, તમને ખૂબ જ માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.